મેં એવું સાંભળ્યું છે કે આઈવીએફ ખૂબ પીડાદાયક હોય છે. એવું કશું જ નથી હોતું. ઉત્કૃષ્ટ ટેકનોલોજી, નવીનતમ ઇન્જેક્શન્સ અને એનેસ્થીઝિયાના કારણે પીડાદાયક નહીં બલકે એકદમ આરામદાયક અનુભવ હોય છે. મેં એવું પણ સાંભળ્યું છે કે આઈવીએફના બાળકો છે ને નોર્મલ બાળકો કરતાં એકદમ જ અલગ હોય, તદ્દન નોર્મલ બાળકો જેવા હોય છે. પછી એ મેન્ટલી હોય કે ફિઝિકલી હોય, માટે ગભરાવાની બિલકુલ જરૂર નથી. આઈવીએફ એટલે ટ્વિન્સ અને ટ્રિપ્લેટ્સ. બાપ રે, હું કઈ રીતે મેનેજ કરીશ? આઈવીએફ થી ચોક્કસપણે ટ્વિન્સ અને ટ્રિપ્લેટ્સની સંભાવના વધી જાય છે, પરંતુ મોટા ભાગના કેસીસમાં સિંગલ પ્રેગ્નન્સી જ હોય છે અને અમારો પણ એવો જ ધ્યેય હોય છે કે તમને એક સિંગલ સ્વસ્થ સુંદર બાળક આપીએ. આઈવીએફ કરાવ્યું એટલે 100% ગેરંટી ને ડોક્ટર કે મારે બાળક થશે જ? એ સમજવાની જરૂર છે કે 100%ની ગેરંટી નથી. આઈવીએફના કારણે પ્રેગ્નન્સીના ચાન્સીસ ડેફિનેટલી વધી જાય છે, પણ ઘણા લોકોને પ્રથમ પ્રયત્નમાં નહીં પણ આગળ બી બીજા કે ત્રીજા પ્રયત્નમાં સફળતા મળતી હોય છે. એટલે નાસીપાસ થવું નહીં. હું તો હજી 25ની છું, મારે આઈવીએફની શું જરૂર? આઈવીએફ તો જેની ઉંમર ખૂબ વધારે હોય એના માટે છે, રાઈટ? યંગ એજમાં જ આઈવીએફ ના કરાય એવું નથી. આઈવીએફ બધી જ ઉંમર માટે અનુરૂપ છે. તમારે શા કારણે આઈવીએફની જરૂર છે એ જાણવું ખૂબ અગત્યનું છે. અને સૌથી મહત્વની વાત કે જેટલી નાની ઉંમર હશે, સફળતાનો દર એટલો જ વધી જશે.